વડોદરામાં રફતારનો કહેર યથાવત છે, જ્યાં એક હિટ એન્ડ રનની ઘટનામાં એમેઝોનમાં નોકરી કરતા યુવાન અભિષેક મોરેનું કમકમાટીભર્યું મોત થઈ ગયું। પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા વધુ આવકની આશાએ અભિષેકે ફૂડ ડિલિવરીની વધારાની નોકરી શરૂ કરી હતી, પરંતુ કમનસીબે જુઓ કે આ નોકરીનો પહેલો જ દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ સાબિત થયો। ચર્ચા મુજબ કાર એક યુવતી ચલાવતી હતી અને અકસ્માત સર્જી કારમાં સવાર યુવતી ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ। આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે, જ્યારે પોલીસે ફરાર યુવતીને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે। લાયસન્સ એની ઉંમર વર્ષ 19 છે અને બીજા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે। લાયસન્સ મળેલું છે એની પાસે। હા, 3 યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું, 3ના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પણ જે ડ્રાઇવિંગ કરતી હતી એ મહિલાને અમે અટક કરેલી છે। બાકી જે અન્ય બે એની મિત્રો છે એ એના અન્ય બહેનપણી છે, એના લગ્નના પ્રસંગ પતાવીને એ પરત આવી રહ્યા હતા અને આ જે બીજી બહેનપણી છે વિસ્મય પટેલ એના ઘરે મૂકવા જઈ રહ્યા હતા, જેનું ઘર ત્યાં હતું। એ દરમિયાન આ ઘટના બની છે।